અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.
હું છું નિરાલી. પ્રકાશનું પર્વ દીપાવલીની આપ સર્વે દર્શક મિત્રોને હાર્દિક શુભકામના. આ સાથે જ જોઈએ આજના મુખ્ય સમાચાર. ધનતેરસને લઈ સુવર્ણ અલંકારોની ધૂમ ખરીદી. જૂનાગઢ ભાજપના નવનિયુક્ત પ્રમુખે કર્યું પદ ગ્રહણ. દીપાવલી અને નૂતન વર્ષની ગણાતી ઘડીઓ. અને રોપવેની ટિકિટના ભાવ સામે આંદોલનની તૈયારીઓ. તો આ સાથે જ સમાચારો વિગતવાર. ધનતેરસને લઈ સુવર્ણ અલંકારોની ધૂમ ખરીદી નીકળી હતી. છેલ્લા 2 દિવસથી દિવાળી તહેવારનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લોકો કોરોનાને ભૂલીને દીપોત્સવીની પર્વની ઉજવણીમાં મશગુલ થઈ ગયા છે. શુક્રવારે ધનતેરસનું પર્વ મનાવવામાં આવેલ શુક્રવાર અને ધનતેરસના અનોખા સંયોગ વચ્ચે લોકોએ લક્ષ્મીજીની અને ધન પૂજા કરી હતી. આખું વર્ષ ધનવર્ષા રહે તેવી મહાલક્ષ્મીજીને પ્રાર્થના કરી હતી. ચાલુ વર્ષે કોરોના વૈશ્વિક મહામારી, લોકડાઉન અને બંધીની તમામ ક્ષેત્ર પર અસર જોવા મળી રહી છે. પરંતુ ધનતેરસના દિવસે સોની બજારમાં આવી કોઈ અસર જોવા મળી ન હતી. લોકોએ સોનાના દાગીના મન ભરીને ખરીદ્યા હતા. સવારથી જ સોની બજારની મોટા ભાગની દુકાનોમાં ગ્રાહકોની હલચલ નજરે પડી હતી. જય ભવાની જ્વેલર્સના સંચાલકોએ જણાવ્યું હતું કે સુવર્ણ ધાતુના ભાવ જરૂરથી વધ્યા છે. આમ છતાં લોકોએ ધનતેરસના પર્વને ધ્યાને રાખીને ભાવની પરવાહ કર્યા વગર સુવર્ણ અલંકારોની ખરીદી માટે ખૂબ જ ઉત્સાહ દર્શાવ્યો હતો. એટલું જ નહીં, ગુરુ પુષ્ય નક્ષત્રના દિવસ કરતા ધનતેરસના દિવસે ગ્રાહકી સારી રહી હતી. જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વોભાઈ ધોળકિયા. આજે તારીખ 13/11/2020 અને ધનતેરસ છે, જે સોના ચાંદી ખરીદવા માટે શુભ દિવસ ગણાય છે. અને ગ્રાહકી છેલ્લા અઠવાડિયા 10 દિવસે દેખાય છે. બાકી ઓલ ઓવર તો કોરોનાની હિસાબે મંદી હતી અને વધીને સોનાના ભાવ જે 58,000 થયા હતા એ મહિલા 52,600-700 છે. આની હિસાબે થોડી ગ્રાહકી દેખાય છે. ધનતેરસે ખોવાયેલું ધન પાછું મળતા એક પરિવારની ખુશીમાં વધારો થયો છે. વંથલીના સુખપુર ગામના રેખાબેન ભાદરકા તેમના પરિવાર સાથે મોટરસાયકલ પર નીકળ્યા હતા. તે દરમિયાન જૂનાગઢમાં સુદામા પાર્કથી એગ્રીકલ્ચરના ગેટ સુધીમાં મોટરસાયકલ પર રાખેલી સોનું, રોકડ સહિત 5 લાખની વસ્તુ સાથેની બેગ બાઇક પરથી રસ્તામાં પડી ગઈ હતી. આ બેગ ખોવાઈ જતા પરિવાર ચિંતામાં મુકાયો હતો, જેથી પરિવારે સી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને સી ડિવિઝન પોલીસે કંટ્રોલ રૂમને વાકેફ કરતા સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં આ બેગ ઝાંઝરડા રોડ પર રહેતા 60 વર્ષના સિનિયર સિટીઝન વિઠ્ઠલભાઈ મોણપરાને મળી હોવાનું જણાવ્યું હતું. જોકે આ વૃદ્ધ સદગૃહસ્થ કોઈ પણ જાતની લાલચમાં આવ્યા વગર બેગ લઈને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રેખાબેન ભાદરકાને બોલાવી તેની કિંમતી બેગ પરત કરી હતી. આમ સિનિયર સિટીઝનની પ્રામાણિકતા અને પોલીસની સતર્કતાથી ભાદરકા પરિવારને ધનતેરસના દિવસે સોનું પરત મળતા ખુશી છવાઈ ગઈ હતી. જૂનાગઢ શહેર ભાજપના નવા પ્રમુખનું અભિવાદન કરાયું હતું. મહાનગર ભાજપના મહામંત્રી પુનિતભાઈ શર્માની પ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવી છે. લેવા પટેલ સમાજના ઉપક્રમે શહેર પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલનો અભિવાદન સમારોહ આયોજિત કરાયો હતો, જેમાં નવનિયુક્ત શહેર પ્રમુખ પુનિત શર્મા અને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રિપીટ કિરીટ પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં લેવા પટેલ સમાજના અગ્રણીઓ અને કાર્યકરોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને બંને અગ્રણીઓનું સન્માન કર્યું હતું. આજે જૂનાગઢ ખાતે શિવમ પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત લેવા પટેલ સમાજની બેઠકમાં જે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એમાં જિલ્લાના અધ્યક્ષ આદરણીય કિરીટભાઈ તથા મારો સન્માનનો કાર્યક્રમ હતો. સમાજ દ્વારા આજે
આ સન્માનના કાર્યક્રમમાં સમાજમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે, જે રીતે એ લોકોએ અમને આજ સુધી હૂંફ આપી છે, અમારા આગેવાનો છે, અમારા વડીલો છે, અને આજ અમને અહીં બોલાવી અને સન્માનિત કર્યા એ બદલ ભારતીય જનતા પાર્ટી વતી અમે સૌ એમનો આભાર માનીએ છીએ. અને આગામી દિવસોમાં હરેક સમાજને સાથે રાખી અને જૂનાગઢનું સંગઠન અને જિલ્લાનું સંગઠન મજબૂત કરવા માટે જે પ્રયત્નો અમારે કરવા પડશે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરશું. જૂનાગઢના ડેવલપમેન્ટ માટે અને જૂનાગઢના વિકાસ માટે જ્યાં જરૂર પડશે ત્યાં સૌને સાથે રાખી અને વધુમાં વધુ પ્રયત્ન કરશું કે જૂનાગઢ કઈ રીતે રળિયામણું બની શકે. જે લેવા પટેલ સમાજ દ્વારા નવનિયુક્ત અમારા પ્રમુખ ભાઈ શ્રી પુનિતભાઈ તથા અમારા જે સન્માનનો કાર્યક્રમ હતો એના માટે આજે અમે અહીંયા એકત્રિત થયા છીએ. સમાજના તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટી તરફથી આવનારા દિવસોમાં સાથ અને સહકાર આપવાની ખાતરી આપી છે અને આગામી દિવસોમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં સારા કામ કરશું એ માટેની પણ અમે ખાતરી આપી છે. ધનતેરસના પાવન દિવસે જૂનાગઢ ભાજપના નવનિયુક્ત પ્રમુખે પદ ગ્રહણ કરેલ. મહાનગર ભાજપના પ્રમુખ પદે મહામંત્રી પુનિતભાઈ શર્માને આરૂઢ કરવામાં આવ્યા છે. ધનતેરસની શુભ સવારે કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને મેયર ધીરુભાઈ ગોહિલની ઉપસ્થિતિ વચ્ચે શ્રી પુનિત શર્માએ પૂર્વગામી પ્રમુખ શશિકાંત ભીમાણી પાસેથી પદભાર સંભાળ્યો હતો. આ તકે ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, પ્રદેશ અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી, આદ્યશક્તિબેન મજમુદાર, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, પૂર્વ પ્રમુખ સંજયભાઈ કોરડિયા, મનપા શાસક પક્ષના નેતા નટુભાઈ પટોડિયા, આગેવાનો કાળુભાઈ સુખવાણી, ભીખુભાઈ યાદવ, લલિતભાઈ સુવાગ્યા, કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, શહેર ભાજપના મહામંત્રીઓ ચંદ્રેશભાઈ હેરમા, ભરતભાઈ શિંગાળા વગેરે ઉપસ્થિત રહીને શ્રી પુનિત શર્માને આવકાર્યા હતા. પદગ્રહણ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની બહોળી સંખ્યામાં હાજરી રહી હતી. રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશના શીર્ષ નેતૃત્વ દ્વારા જે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની પ્રમુખ તરીકેનું દાયિત્વ સોંપવામાં આવ્યું છે, એ સંગઠન હું નહીં પણ આપણે સૌ સાથે રહી અને જૂનાગઢના વિકાસમાં જૂનાગઢના લોકોના અને સમાજના ઉપયોગી થવા માટે લોક ઉપયોગી થવાના કાર્યમાં હું નહીં આપ સૌ સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીની જે અત્યારે સંગઠનની જવાબદારી આપણે સોંપવામાં આવી છે એમાં સૌ કાર્યકર્તાને સાથે રાખી અને જૂનાગઢના વિકાસમાં ક્યાંક ને ક્યાંક પૂરક થવાની કોશિશ કરશું. જે શીર્ષ નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એમાં ખંતાપૂર્વક મહેનત કરીશ એવી આપ સૌને હું આજે ખાતરી આપું છું. ધનતેરસને લઈને ધન્વંતરી ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો. ધનતેરસ એટલે ધન્વંતરી ભગવાનનો પવિત્ર દિવસ. આ પાવન દિવસે આયુર્વેદિક હોસ્પિટલ ખાતે વિશેષ પૂજા વિધિ કરવામાં આવી હતી. પ્રિન્સિપાલ શ્રી ઝારસાણિયા અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા ભારપૂર્વક ધન્વંતરી ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ તકે હાલની કોરોના મહામારીમાંથી દેશને મુક્તિ મળે તે માટે ધન્વંતરી ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી હતી. તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેવી અભ્યર્થના પણ ધન્વંતરી ભગવાન સમક્ષ વ્યક્ત કરાઈ હતી. ધન્વંતરી પૂજન અર્ચનને લઈને વાતાવરણ ધર્મમય બની ગયું હતું. આજનો દિવસ આયુર્વેદ માટે ગૌરવનો દિવસ છે, એટલા માટે કે ભગવાન ધન્વંતરીનો પ્રાગટ્ય દિવસ પણ છે અને ભગવાન ધન્વંતરી છે એ આયુર્વેદના આદિદેવ છે. માત્ર જ્યારે સમુદ્ર મંથન થયું અને ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય થયું તો એમના હાથમાં ભગવાનના હાથમાં અમૃત કલશ હતો. અમૃત એટલે આપણે જનરલી ભગવાન ધન્વંતરી છે એ આયુર્વેદના આદિદેવ છે, સાથે સાથે એટલા માટે કે રોગો થાય જ નહીં અથવા તો રોગના નાશ માટે જે આપણું આયુર્વેદ વિજ્ઞાન છે એમના એ દેવ તરીકે છે. એમના અનુસંધાને આજના એ દિવસે હાલને આપણે જે કોરોના મહામારી અથવા તો કોઈ પણ વૈશ્વિક મહામારીઓમાં સામનો કરીએ છીએ એમના અનુસંધાને કે રોગ નાબૂદ થાય અને આપણે રોગોનું રક્ષણ મળે
તો ધન્વંતરી પૂજનનું ખાસ મહાવિદ્યાલય દ્વારા આયોજન કરવામાં આવેલું છે અને સમગ્ર જે શૈક્ષણિક સ્ટાફ છે, હોસ્પિટલ સ્ટાફ છે અને વિદ્યાર્થીઓ, ઇન્ટરનેટ વિદ્યાર્થીઓ સાથે છે એ આ આયોજન અમે કર્યું છે અને આજનો દિવસ છે અમારા માટે અત્યંત મહત્ત્વનો દિવસ છે. તો કેન્દ્ર સરકાર દ્વારા ધન્વંતરી ધનતેરસને અથવા તો ધન્વંતરી દિવસને આજનો આયુર્વેદ દિવસ તરીકે જાહેર છે અને આજનો 5મો આયુર્વેદ દિવસ છે. આ પહેલાં 5 મતલબ આયુર્વેદ દિવસ જાહેર થયા બાદ આજનો જે દિવસ છે 5મો આયુર્વેદ દિવસ છે અને માન્ય નરેન્દ્ર મોદીજીએ પણ જ્યારે જાહેરાત કરી એના પછીના 5મા આયુર્વેદ દિવસમાં સર્વ જેટલા પણ આયુર્વેદ શૈક્ષણિક સંસ્થાનો છે અથવા તો આયુર્વેદને જ્યાં જ્યાં થાય છે ત્યાં ધન્વંતરી ભગવાનનું પૂજન છે એ કરવામાં આવે છે. પૂજનનો હેતુ માત્ર પૂજા જ નથી પણ એક સંદેશ છે કે ભાઈ આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણે જેમાં આસ્થા રાખીએ છીએ પણ એની સાથે સાથે એમનું પૂજન પણ કરીએ અને એમના દ્વારા રચાયેલા આયુર્વેદને પણ અનુસરીએ. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ. હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા,
ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ HDU જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, 4થો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. દીપાવલી અને નૂતન વર્ષની ઘડીઓ ગણાવવા લાગી છે. શુક્રવારે ધનતેરસ મનાવવામાં આવ્યા બાદ હવે લોકો સહિત સૃષ્ટિ પ્રકાશ પર્વ દિવાળી અને નૂતન વર્ષના પ્રારંભને વધાવવા માટે અધીરા બન્યા છે. જૂનાગઢ સહિતના વિસ્તારોમાં દિવાળીના તહેવારને લઈને લોકોમાં વ્યાપક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાનગર જૂનાગઢની મુખ્ય બજારોમાં લોકો કોરોનાને વિસરીને ખરીદી કરતા જોવા મળ્યા હતા. તોરણ, મુખવાસ, કોડિયા, દીવડા, રંગોળીના કલર, આકર્ષક સ્ટીક વગેરેની લોકોએ ભારે ખરીદી કરી હતી. જૂનાગઢમાં પંચહાટડી, માલીવાડા રોડ, માંગનાથ રોડ, પોસ્ટ ઓફિસ રોડ સહિતની બજારોમાં છેલ્લા 2 દિવસથી શરૂ થયેલી નગરજનોની ભીડ ધનતેરસના દિવસે ચરમસીમાએ પહોંચી હતી. દિવાળીના તહેવાર દરમિયાન જૂનાગઢ સહિતના વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ પણ કમર કસી છે. જૂનાગઢમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનોને કીટ આપવામાં આવી હતી. દિવાળી પર્વને ધ્યાને રાખી કીટ વિતરણ સમારોહ યોજાયો હતો. ઝાંઝરડા રોડ સ્થિત સથવારા સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મેયર ધીરુભાઈ ગોહેલ તથા ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા વગેરેના હસ્તે ટ્રાફિક બ્રિગેડના જવાનોને તાલીમ સાથે દિવાળી નિમિત્તે કીટ આપવામાં આવી હતી. આ તકે 100 થી વધુ મહિલાઓ અને યુવતીઓના વિના મૂલ્યે હેર કટિંગ કરવામાં આવ્યા હતા. ઉપરાંત રાહત દરે સેનિટાઈઝર, માસ્ક તેમજ તોરણ, દીવા વગેરેનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઈ શર્મા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેસિયા અને ટ્રાફિક PSI શ્રી દેસાઈ વગેરેની હાજરી રહી હતી. બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે એમનું નામ લેવાની જરૂર નથી, કારણ કે બધાને મોઢે થઈ ગયું છે. સેવાની રાજકોટમાં સંસ્થા શરૂ કરી અને આજે સૌરાષ્ટ્રમાં સેવાનું સુંદર કાર્ય કરી રહી છે. એ નિમિત્તે આજે જૂનાગઢમાં
અગાઉ પણ ઘણા કેમ્પો કરેલા છે અને આજે પણ જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ એમાં પણ ખાસ કોરોના માટેનું જે કોરોના વાયરસ કોરોનાનો સામનો કરી શકે એવી જે દવાઓ છે, માસ્ક છે, સેનિટાઈઝર છે, એ રાહત દરે આપવાનું કાર્ય કરી રહી છે જૂનાગઢમાં. એમાં આજે પણ એક કેમ્પ અહીંયા ઝાંઝણા રોડ ખાતે સતવારા સમાજની વાડીમાં રાખવામાં આવેલ હતો અને એમાં દરેક ચીજ વસ્તુ ખૂબ જ વ્યાજબી ભાવે એટલે કે ઓછામાં ઓછા 10% ભાવે જ મૂળ કિંમતના અને અહીંયા વિતરણ થઈ રહ્યું છે. બહુ સારી વાત છે અને જૂનાગઢની જનતાએ પૂરેપૂરો લાભ લેવો અને એના જે સંચાલક છે પ્રમુખ જયેશભાઈ અને એની ટીમ બધા એ ફ્રી સેવા આપે છે અને જ્યારે જૂનાગઢમાં કેમ થાય ત્યારે પોતે બધા સમય કાઢીને આ સેવા કરી રહ્યા છે અને ખૂબ ખૂબ બિરદાવું છું જૂનાગઢની જનતા. રોપવેની ટિકિટના ભાવ સામે આંદોલનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગિરનાર રોપવે યોજના સાકાર થાય તે માટે વર્ષ 2009માં રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને હવે ગિરનાર ટેમ્પલ રોપવેની ટિકિટના ભાવ ઘટાડવાની માંગ સાથે આંદોલનની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં મનોરંજન સર્કિટ હાઉસ ખાતે ગુરુવારે એક સર્વપક્ષીય મીટિંગ મળી હતી. આ બેઠકમાં 45 જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને રોપવે ટિકિટના ભાવ ઘટાડવા મુદ્દે લડત શરૂ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. ખાસ કરીને દિવાળીના તહેવાર બાદ 5 સભ્યોની કમિટી બનાવી જન આંદોલનના મંડાણ કરવાનું નક્કી કરાયું હતું. આંદોલનના ભાગરૂપે ધરણા અને જૂનાગઢ બંધ સહિતના કાર્યક્રમો આપવાની રણનીતિ પણ ઘડવામાં આવી હતી. એટલું જ નહીં, જ્યાં સુધી રોપવેની ટિકિટના ભાવ ન ઘટે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની પણ લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ રોપવે ડિસ્કાઉન્ટની મુદત વધારવામાં આવી છે. ગિરનાર રોપવે શરૂ થયો ત્યારથી તેની ટિકિટના દરના મુદ્દે કાગારોળ છે, છતાં હજુ સુધી સૌના પરવડે તે પ્રમાણેના ભાવ ઘટાડવામાં આવ્યા નથી. લોક વિરોધના પગલે પ્રથમ 14 નવેમ્બર સુધી જૂનાગઢ વાસીઓને રોપવે ટિકિટના ભાવમાં રાહતની જાહેરાત કરવામાં આવેલ અને હવે ટિકિટના ભાવ સામે લોક લડત શરૂ થવામાં હોય ત્યારે ફરીથી ઉષા બ્રેકો કંપની દ્વારા જૂનાગઢ વાસીઓ માટે રોપવે ડિસ્કાઉન્ટની મુદત 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. પહેલા તો હું તમામ મીડિયાને અભિનંદન આપું છું કે જ્યારે પણ જૂનાગઢના લોકોનો પ્રશ્ન હોય તો નેતાઓએ લડત કરવી જોઈએ, એને બદલે મીડિયા લડત કરે છે. ફરી હું મીડિયાને અભિનંદન આપું. આજ મનોરંજન ગેસ્ટ હાઉસમાં બિનપક્ષી તમામ સંસ્થા અને સર્વપક્ષી મિટિંગનું જે આયોજન કર્યું, જૂનાગઢની અંદર જે રોપવે છે, રોપવેના એટલા બધો ભાવ વધારો છે કે આખા દેશની અંદર 12 રોપવે છે, ક્યાંય 150 રૂપિયાની ઉપર એની કિંમત નથી. જૂનાગઢની અંદર 826 રૂપિયા જેવી એમ કે 2 ફાર્મ ભાવ વધારો જે દાખલ કર્યો છે, જનતાને નુકસાનનું કૃત્ય કરે અને આ એક સીધે સીધું ધાર્મિક અને યાત્રાળુ વિકાસના નામ ઉપર જે બનાવવામાં આવ્યો છે રોપવે, એ સામાન્ય મધ્યમ વર્ગની જનતા એ અંદર ઓછામાં ઓછું જો એનું ભાડું હોય તો આસાનીથી માતાજીના દર્શન કરી શકે અને આખો સામાન્ય પ્રજા છે એ પણ એમ કહી શકે કે આ રોપવેમાં મારો પણ હિસ્સો છે. સરકારમાં આ બાબતે જે રજૂઆત કરી, માનનીય મુખ્યમંત્રી શ્રીએ એક ઝટકે એમ કહી દીધું કે ભાવ ઘટાડવામાં નહીં આવે, પણ જૂનાગઢની પ્રજાએ હંમેશા સરકાર સામે લડી અને જેમ રોપવે લીધો, બોરગેટ લીધો, અન્ય લડતો લીધી, એમ પણ આજ અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ભાવ ઘટાડવામાં નહીં આવે ત્યાં સુધી બિનપક્ષી સર્વપક્ષી રોપવે જન સમિતિ બની છે જૂનાગઢ. આ સમિતિ દિવાળી પછી એક લડત માંગશે. એની પહેલા મુખ્યમંત્રી તેમજ સરકારમાં જેની વખત છે આ તમામ માણસોને મળશું અને જરૂર પડશે તો અચોક્કસ મુદતનું આંદોલન કરશું, જૂનાગઢ બંધ કરશું, જેલ ભરોમાં જશું અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે કરશું. સૌપ્રથમ રોપવેના 800 રૂપિયાના ભાવ બાંધણું જોઈ અને પહેલો જ મુખ્યમંત્રીને અમે પત્ર લખ્યો હતો કે આ ગેરવાજબી છે. આબુમાં 150 રૂપિયા જે ભાવ લ્યો છો તમે
અને એના કરતાં 3 ગણી લંબાઈ હિસાબે 3 ગણો ભાવ વધારો હિસાબે લઈ શકો, પણ 6 ગણો ભાવ આ વધારો છે, ગેરવ્યાજબી છે. જૂનાગઢની પ્રજા તમને ઉષા બ્રોકર કંપનીને વિનંતી કરે છે કે ભાઈ આ લૂંટવાનો ધંધો તમે બંધ કરો. તમે જૂનાગઢની પ્રજાને ને રિક્વેસ્ટને ધ્યાન આપી સરકારને આમાં વચ્ચે નાખ્યા વગર તમે પોતે જ આ ભાવ ઘટાડો જે 3 ગણો છે એ વધારો કરી દો. તમે જૂનાગઢની પ્રજાને પરીક્ષા લેતા નહીં. જૂનાગઢની પ્રજા માય કાંગલી નથી, આના માટે લડશે અને એકાબીજા પ્રજાને નુકસાની થાય, તમને નુકસાની થાય એવા પરિણામ આવે. પહેલાં તમારા માધ્યમથી ઉષા બ્રોકર કંપનીને હું વિનંતી કરું છું કે વહેલી તકે સંઘર્ષ થાય પહેલાં આનો નિવડો લઈ આવે. રોપવેનો જે ભાવ છે એ ઘટાડવા માટે આજે એક સર્વપક્ષીય મિટિંગ થઈ હતી. સર્વપક્ષીય અને દરેક સંસ્થાઓ સંપૂર્ણપણે બિન રાજકીય મિટિંગમાં એવું નક્કી થયું છે કે ભાવ ઘટાડવા માટે જે તીવ્ર લોકલાગણી છે એનું સરકારશ્રીએ માન આપી અને ભાવ ઘટાડવા જોઈએ. મને એક વાત સમજાતી નથી કે જૂનાગઢના પ્રથમ નાગરિક એટલે આખા જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરે છે એ શ્રી મેયર શ્રી ધીરુભાઈ ગોયલ અને જૂનાગઢ મત વિસ્તારનું જે પ્રતિનિધિત્વ કરે છે તે આપણા લોકલાડીલા ધારાસભ્ય ભીખાભાઈ જોશી, આ બંને સંયુક્ત રીતે એમ કીધેલું છે કે ભાવ ઘટાડવો જોઈએ. તો એનો અર્થ એ થાય કે જૂનાગઢની જનતાની સમગ્ર જનતાની માગણી છે કે ભાવ ઘટાડવો જોઈએ. તો સરકારે એને ફક્ત બેના સ્ટેટમેન્ટ ઉપર ભાવ ઘટાડવો જોઈએ, કારણ કે એ લોકોના પ્રતિનિધિત્વ છે. છતાંય કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ મેયરશ્રીના પત્રનો કે ધારાસભ્યશ્રીના પત્રનો ના આવતા આજે સર્વપક્ષીય મિટિંગ બોલાવવાની ફરજ પડેલી છે. અને આ સર્વપક્ષીય મિટિંગમાં વક્તાઓએ એ સુર ઊભો કરેલો છે કે કંપનીએ કોઈ પણ હિસાબે ભાવ ઘટાડવો જ પડે, કારણ કે 800 રૂપિયા ભાવ એ અસહ્ય છે. સામાન્ય વર્ગ માટે, મધ્યમ વર્ગ માટે પણ આ પોસાય તેવો નથી. વળી અંબાજી છે એ ફક્ત મનોરંજનનું સાધન નથી, એ આસ્થાનું કેન્દ્ર છે. માણસો ફરવા નથી જતા, કારણ કે ખરેખર તો અંબાજીની ટૂંક ઉપર ફરવાનું કોઈ સ્થળ છે જ નહીં. જેને અંબાજીમાં આસ્થા હોય, માં અંબાજીમાં આસ્થા હોય, જેને સાધના કરવી હોય, જેને આરાધના કરવી હોય, એ લોકો જ જાય છે. તો એના માટે મનોરંજનના સાધનો હોય એવી રીતે 800 રૂપિયા લેવાનો જોઈએ. આ કોઈ રોપવે છે એ કોઈ લક્ઝરી માટેનું સાધન નથી, પણ આસ્થાના કેન્દ્રમાં જે લોકો અપંગ છે, સિનિયર સિટીઝન છે, જઈ શકતા નથી, શારીરિક દુર્બળતાને કારણે જઈ શકતા નથી, એના માટે છે. તો એના માટે આટલો કોઈ દિવસ ભાવ વધારો હોઈ શકે નહીં. અને એ ભાવ વધારામાં પણ સ્લેબ પાડી નાખવા જોઈએ, જેમ રેલવેમાં છે. સિનિયર સિટીઝન માટે રાખવા જોઈએ, સાધુ સંતો માટે રાખવા જોઈએ, અપંગો માટે રાખવા જોઈએ. અપંગો કઈ રીતે જાય? 800 રૂપિયા માટે કોણ અપંગો જઈ શકે? એવા લોકો માટે જુદા જુદા સ્લેબો કરવા જોઈએ. અને સરકારે આમાં વચગાળે મધ્યસ્થી થઈને કંપની ઉપર દબાણ લાવવું જોઈએ કે તમે ભાવ ઘટાડો. જો ભાવ ઘટાડશે નહીં અને ભાવ ઘટાડે તો ખરેખર કંપનીને કોઈ નુકસાન જ નથી. માનો કે 500 રૂપિયા થાય એટલે 6 મહિના સુધી અહીંયા લાઈન થવાની છે. 500 રૂપિયા થઈ જાય, કારણ કે નવેમ્બરમાં પૂરો થાય છે કન્સેશન. 500 રૂપિયા થાય તો અહીંયા ખરેખર વધુમાં વધુ માણસો જશે. 400 રૂપિયા થાય તો એનાથી વધુ માણસો જશે. એટલે કંપનીને ખરેખર ઓછા નફે વધુ વેપાર છે જ. એટલે આ સંજોગોમાં કંપનીએ કોઈ પણ રીતે ભાવ ઘટાડવો જોઈએ અને એમાં સરકારે મધ્યસ્થી થવું જોઈએ. અને મારી તો વિનંતી છે કે જ્યારે જૂનાગઢના ફર્સ્ટ નાગરિક, પ્રથમ નાગરિક અને જૂનાગઢના ધારાસભ્ય વિનંતી કરતા હોય ત્યારે કોઈ લોકોનો અવાજ સાંભળવાની જરૂરત નથી. ભાઈ લોકોનો જ અવાજ છે, કારણ કે લોકોના પ્રતિનિધિ જ છે. જૂનાગઢના ધારાસભ્ય મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. જૂનાગઢના મેયર છે એ ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં એના મુખ્યમંત્રીને કહે છે કે ભાઈ ભાવ ઘટાડો. તો એનું શું કામ ન માનવું જોઈએ? એટલે મારી રાજ્ય સરકારને હાથ જોડીને વિનંતી છે કે તમારા મેયરશ્રી અને અમારા ધારાસભ્ય આ બંને જ્યારે એમ કહે છે કે ભાવ ઘટાડો, ત્યારે આ માટે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવી જોઈએ. કેબિનેટ મંત્રી શ્રી જવાહર ચાવડાએ નીચલા દાતારની મુલાકાત લીધી હતી. જૂનાગઢમાં ભૂમિ એકતાના પ્રતીક સમાન નીચલા દાતારની જગ્યાના આગેવાનોની લાગણીને માન આપીને પ્રવાસન મંત્રી જવાહર ચાવડા નીચલા દાતાર ખાતે પહોંચ્યા હતા. અહીં તેઓની સમક્ષ નીચલા દાતારની જગ્યાના વિકાસ માટેની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ તકે આગેવાનો બટુકભાઈ મકવાણા, વહાબભાઈ કુરેશી, મુન્ના બાપુ, જીસાન હાલેપોત્રા, સોહેલ સિદ્દીકી, રેહાન બાબી વગેરેએ કેબિનેટ મંત્રી શ્રી જવાહર ચાવડાનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. સ્વાગતના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી ચાવડાએ ધાર્મિક જગ્યાના વિકાસ માટે ઘટતું કરવાની ખાતરી આપી હતી. આજરોજ હું બટુકભાઈના આમંત્રણને માન આપીને દાતારની નીચલા દાતાની જગ્યાએ આવ્યો હતો. ઘણી જગ્યા પવિત્ર છે. જગ્યાએ જાણીને અલગ અલગ વાતો પણ સાંભળી, એની લાગણી અને માગણી બંનેની રજૂઆતો કરી.
જેટલું થાય એટલું ઉપયોગી થશું ને કામ કરશો એવું મેં બાંયધરી પણ આપી. વિકાસ માટે શું નહીં, પોતાની લાગણી રજૂ કરી એ ચર્ચા આગળ કરશું. આપણા માનનીય કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, અમારે ઘણીવાર ચર્ચા થઈ કે ભાઈ નીચલા દાતાર છે કોમી એકતાનું પ્રતીક છે. હિન્દુ મુસ્લિમ બંને જ્ઞાતિઓ અહીંયા દર્શન અને લાભાર્થે આવે છે અને લાભ લે. જવાહરભાઈની પણ ઈચ્છા હતી કે એકવાર મારે મુલાકાત લેવા ખાસ આવું. આજ અમારા બધાએ મુનાઅપુ છે, બધા આગેવાન છે, વાપભાઈ છે, જીસાનભાઈ છે, આ બધાને માન આપી અને જવાહરભાઈ આજ મુલાકાત લીધી. એટલે અમે બધા આગેવાનો, હિન્દુ મુસ્લિમ આગેવાનોએ શાલ ઓઢાડી અને ગુસ્તા આપી ફૂલના એનું સન્માન કરેલું અને જવાહરભાઈનો આભાર માનેલો કે તાત્કાલિક અમારા નિમંત્રણને માન આપી અને નીચલા દાતારની જગ્યાની મુલાકાત લીધેલી. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી ગિરીશ કોટેચાના નિવાસ સ્થાન પર ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવાળીના તહેવારોને લઈને ગરીબોને ભોજન પીરસવામાં આવ્યું હતું. ઇન્ડો આફ્રિકા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભોજન કાર્યક્રમની સાથે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ અને શહેર ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી પુનિત શર્માનું અભિવાદન કરાયું હતું. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ કોટેચા અને અન્ય આગેવાનોએ બંને પ્રમુખને સન્માનિત કર્યા હતા. કાર્યક્રમની સફળતા માટે યતીમભાઈ કારિયા, ગૌરવ રૂપારેલિયા વગેરે જહેમત ઉઠાવી હતી. ઇન્ડો આફ્રિકા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જૂનાગઢના આમ કહેવાય તો એક સેવાભાવી અને વીર પુરુષ એવા સન્માનીય શ્રી ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાને અંદાજે 300-400 જેટલા ગરીબ બહેનોને ભોજન દિવાળીના પર્વ નિમિત્તે કરાવવાનો એક શુભ અવસર, સેવાનું કાર્ય, એમાં અમને ઉપસ્થિત રહેવા માટેનો અવસર મળેલ છે, તક આપેલ છે. અખિલ રઘુવીર જૂનાગઢ જિલ્લા રઘુવીર સેના દ્વારા અમારું સન્માન કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં પણ કહેવાયું છે કે રામનો દીધો રોટલો ખાધા કરતાં ખવડાવ્યો મીઠો. આવા વિચારો કોટેચા પરિવારમાં અને એના મોભી ગિરીશભાઈ કોટેચા દ્વારા અવિરત જ્યાં સુધી અમે સમજતા થયા છે ત્યારથી એમના દ્વારા કરવામાં આવ્યા છે. માત્ર જૂનાગઢ જ નહીં, જૂનાગઢ જિલ્લો જ નહીં, સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોટેચા પરિવારની નામના એક દાનવીર પરિવાર તરીકેની છે. સમાજના નાના લોકોને મદદ કરવા માટેની છે. એમના આંગણે આવેલો કોઈ પણ ગરીબ માણસ એ ભૂખો રહીને જતો નથી. આ એમનો અને એમના પરિવારનો આ ઇતિહાસ છે. એમને જાળવી રાખવાનું અવિરત કાર્ય ગિરીશભાઈ કોટેચા દ્વારા કરવામાં આવ્યું છે. એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપીએ છીએ. ઇન્ડો આફ્રિકા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે અમારા મોટાભાઈ અને જેમનું સમગ્ર સૌરાષ્ટ્રમાં નામ છે એવા આદરણીય ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને આજે એમના વિસ્તારમાંથી 300-400 બહેનોને જમાડવાનો એક કાર્યક્રમ થયો. મિત્રો, કહેવાય છે ને કે મોટામાં મોટી ખાણ એ ઓળખાણ છે. અમે ગિરીશભાઈને ખરેખર ગિરીશભાઈ કોટેચા રાજકીય માણા કરતા હવે અમે ગિરીબાપુ કહીએ બધા. ગિરીબાપુ એટલે કહીએ કે એમની ઓળખાણ જુઓ તો આખા સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં જાય એટલે લગભગ ગિરીશભાઈ કોટેચાને કોઈ ઓળખતું ના હોય એવું બને નહીં. આખા વિશ્વમાંથી લોહાણા સમાજમાંથી કોઈને પણ કાંઈ કરવું હોય તો જનરલી પેલો ફોન કોટેચા પરિવારને જ આવે, એમાં પણ ગિરીશભાઈ કોટેચાને જ આવે. અને ગિરીશભાઈ કોટેચાને કોઈ પણ કાર્ય કરવું હોય અને કોઈ માર્ગદર્શન માગે એટલે એને કોઈ દી એક પળનો વિચાર પણ નહીં કર્યો હોય, તરત સાચી વાતમાં સહભાગી થઈ પોતાને શું થશે, ટાઈમનું શું થશે, પોતાના પરિવારનું શું થશે, કોઈ દી ચિંતા કર્યા વગર એ કાર્યક્રમમાં પોતાનો કાર્યક્રમ હોય એડ કરી અને પોતાના બંગલે બધાને પ્રેમથી બોલાવે અને કાર્યક્રમ કરે છે. એવા જ એક આજ કાર્યક્રમમાં અમને બધાને બોલાવ્યા અને અમારું સન્માન કર્યું અને આ કાર્યક્રમમાં આ બહેનોમાં વચ્ચે અમને બોલાવી અને આનો લાભ આપવા બદલ અમે ગિરીશભાઈ કોટેચા તથા ઇન્ડિયો
એશિયન ચેરિટેબલ ટ્રસ્ટનો હાર્દિક આભાર માનીએ છીએ. ઇન્ડો આફ્રિકા ચેરિટેબલ સોસાયટી કેનેડા અને લંડનના ખાસ કરીને એમના સંયોજક લખુભાઈ લાખાણીના કહેવાથી આજે અહીંયા 401 જેટલા ગરીબ પરિવારોને દિવાળી નિમિત્તે એક જમણવારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમ જ્યારે નક્કી થતો હતો ત્યારે ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે આપણે ક્યાંય ખોટું ભાડું ખર્ચવું નથી, અહીંયા મારા નિવાસ સ્થાને સરસ મજાની જગ્યા છે, ત્યાં જ આપણે બધાને બોલાવીએ અને એ બાને દિવાળીની શુભેચ્છા પણ આપણે પાઠવીએ. સાથે સાથે આ કાર્યક્રમની અંદર એક સોનામાં સુગંધ ભળવા જેવો કાર્યક્રમ એવો થયો કે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ અહીંયા જુનાગઢમાં જ હોવાથી એમને સન્માનિત કરવાનો અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાને એક મોકો મળ્યો અને જુનાગઢ શહેરના ઉત્સાહી અને જબરજસ્ત કાર્યકર એવા પુનિતભાઈ શર્માને પણ જ્યારે શહેર ભાજપના પ્રમુખ તરીકેનો હોદ્દો મળ્યો તો એમને પણ સન્માનિત કરવાનો જુનાગઢ જિલ્લા રઘુવીર સેનાને મોકો મળ્યો. આ બંને મહાનુભાવો જે જુનાગઢ જિલ્લાના ધુરંધરો છે એમનો પણ અહીંયા આ તકે રઘુવીર સેના દ્વારા આભાર માનીએ છીએ. નિલેશભાઈ ધુલેસિયા પણ અહીંયા હાજર રહ્યા અને અમારી રઘુવીર સેનાની સૌરાષ્ટ્રની અને જુનાગઢ જિલ્લાની ટીમ કે જેમાં ગિરીશભાઈ આડતિયા, ગૌરવભાઈ, આ બધા જયેશભાઈ ખખર, હિરેનભાઈ અઢિયા, ભરતભાઈ, આ બધાનો એટલો બધો સંકલન સરસ મજાનું થાય છે કે કોઈ પણ કાર્યક્રમ હોય ક્યાંયથી પણ અમારી પાસે મદદ આવે તો અમે તરત જ હા પાડી દઈએ કે હા ગમે એવડો કાર્યક્રમ કરવા માટે અમારી ટીમ સક્ષમ છે. અને જુનાગઢમાં 8 જેટલા પાણીના બોર અને જે ગિરીશભાઈએ કહ્યું એમ ઘણા બધા સેવાકીય કાર્ય આ ઇન્ડો આફ્રિકા દ્વારા કરવામાં આવે છે. માળિયાહાટીના ખાતે શાંતિ સમિતિની મીટિંગ મળી હતી. દિવાળીના તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પ્રકારનો અઘટિત બનાવ બને નહીં તે માટે માળિયાહાટીના પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું હતું. ડીવાયએસપી શ્રી પુરોહિતના માર્ગદર્શન હેઠળ આ મીટિંગમાં આગેવાનો મહેન્દ્રભાઈ ગાંધી, નટુભાઈ સિસોદિયા, અમીનભાઈ પઠાણ, રાજુભાઈ દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં પીએસઆઈ એચવી રાઠોડે જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર દરમિયાન સંક્રમણ વધે નહીં તે માટે લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું. મુખ્ય સ્ટેશન, દરવાજા ચોક સહિતના વિસ્તારોમાં તહેવાર દરમિયાન પોલીસ જવાનો ખડે પગે રહેશે અને શેરીએ શેરીએ પેટ્રોલિંગ કરવામાં આવશે. આગામી દિવાળીના તહેવાર નિમિત્તે માળિયાહાટીના પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ સાહેબે તમામ જ્ઞાતિના, તમામ રાજકીય માણસો, તમામ પ્રજાના પ્રતિનિધિઓ, સંસ્થાના આગેવાનોની આજે એક મિટિંગ રાખી અને સૂચનો માંગ્યા કે આ દિવસ દરમિયાન શાંતિથી તહેવાર પસાર થાય, કોઈ પણ જાતની તકલીફ ન થાય, લોકોની કોઈ ફરિયાદ ઊભી ન થાય એ માટે સૂચનો કરવા માટે આજે બોલાવ્યા અને બધા આગેવાનો પોતપોતાની રીતે જે યોગ્ય સૂચન કર્યા એના માટે માનની પીએસઆઈ રાઠોડ સાહેબે ખાતરી આપી કે મારા માણસોને બંદોબસ્ત ગોઠવીશ અને તહેવાર માળિયાનો આનંદથી ઉજવાય એવી હું તમને ખાતરી આપું છું. તો આ સાથે જ સમાચારોના અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ધનતેરસને લઈ સુવર્ણ અલંકારોની ધૂમ ખરીદી. જૂનાગઢ ભાજપના નવનિયુક્ત પ્રમુખે કર્યું પદ ગ્રહણ. દીપાવલી અને નૂતન વર્ષની ગણાતી ઘડીઓ. અને રોપવેની ટિકિટના ભાવ સામે આંદોલનની તૈયારી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. આજે પૂરા વિશ્વમાં કોરોના નામનો ડ્રેગન મહામારી ફેલાવી રહ્યો છે. આ ડ્રેગનને પરાસ્ત કરવા કોરોના વોરિયર્સ મેદાને ઉતર્યા છે. આવી જ એક મજબૂત વોરિયર્સ ડોક્ટરોની ટીમ દ્વારા જૂનાગઢમાં શરૂ થઈ છે શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ. ડોક્ટર પિનાક મેર, ડોક્ટર ગૌરાંગ બગડા, ડોક્ટર પારિતોષ પરમાર, ડોક્ટર ધર્મેશ ચૌહાણ, ડોક્ટર હાર્દિક મહેતા. અહીં થઈ રહી છે ગંભીર દર્દીઓની સચોટ સારવાર. અહીં છે સેન્ટ્રલ ઓક્સિજન સાથે 50 બેડની સુવિધા, શંકાસ્પદ દર્દીઓ માટે સેપરેટ આઇસોલેટ વોર્ડ, 14 બેડની સુવિધા ધરાવતું આઈસીસીયુ, 30 બેડ એચડીયુ જેમાં આઇસોલેશન યુનિટની સુવિધા, ઉપરાંત અદ્યતન વેન્ટિલેટર મશીનો, હાઈ ફ્લો નોઝલ ઓક્સિજન થેરાપી, જનરેટર, લેબ સાથે સીધું જોડાણ અને મંગલમય હવા ઉજાસ વાળું વાતાવરણ. શ્રીજી કોવિડ કેર હોસ્પિટલ, ધ પ્લેનેટ કોમ્પ્લેક્સ, ચોથો માળ, વાડલા ફાટક પાસે, જુનાગઢ. ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ.